મિત્રો નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। જો મિત્રો તમે ધનવાન બનવાના હશો એ પહેલા તમને આવા ઘણા બધા સંકેત જોવા મળશે, તેની સાથે જ તમારા ઘરમાં લક્ષ્મીમાનું આગમન પણ થશે। તો મિત્રો આવા સંકેતોને ક્યારે પણ અવગણશો નહીં। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે લક્ષ્મીમાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો જો તમે ધનવાન બનવાના હશો તો તેના પહેલા આ લક્ષણો તમને જોવા મળશે। મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉપર ધનની વર્ષા થવાની હોય છે અથવા તો જો તે અમીર બનવાનો હોય છે તો પણ માતાજી તેને આટલા સંકેત આપે છે। આથી મિત્રો જો તમે ધનવાન બનવાના હોવ એ પહેલા આટલા સંકેતો મળે છે, આથી આ બધા સંકેતોને તમે ભૂલથી પણ અવગણશો નહીં। આ બધા સંકેતો છે તમારા ઘરમાં એવો ચમત્કાર કરશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ હંમેશાને માટે રહેવાનો છે। મિત્રો હિન્દુ ધર્મમાં લક્ષ્મી માતાને ધનની દેવી માનવામાં આવે છે। જે માણસ ઉપર જો લક્ષ્મી માતા છે એ મહેરબાન થઈ જાય છે તો એના ઘરમાં ક્યારેય પણ પૈસાની તંગી નથી આવતી। મિત્રો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે લોકો છે પોતાના ઘરમાં ઘણા બધા ઉપાયો કરતા હોય છે। મિત્રો એવી પણ માન્યતાઓ છે કે જે ઘરમાં લક્ષ્મી માતાની કૃપા રહે છે ત્યાં ઘણા એવા શુભ સંકેતો પણ જોવા મળે છે। મિત્રો આ બધા સંકેતો છે એ માણસના અમીર થયા એના પહેલા જોવા મળે છે કે જેની ઉપર લક્ષ્મી માતા છે એ મહેરબાન થઈ જાય છે એના ઘરમાં ક્યારેય પણ પૈસાની ખોટ નથી આવતી। એમ મિત્રો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે લોકો પોતાના ઘરમાં ઘણા બધા એવા ઉપાયો કરે છે કે જેથી તેના ઘરમાં હંમેશા માતાજીનો વાસ રહે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે એવા કયા શુભ સંકેતો છે કે જ્યારે તમે અમીર બનવાના હોવ તેના પહેલા તમને આ બધા સંકેતો મળે છે। મિત્રો તેમાં આ નંબર 1 ઉપર આવે છે કે તમારા હાથમાં ખંજવાળ આવવી। મિત્રો જ્યોતિષ શાસ્ત્રના અનુસાર જો કોઈ પુરુષના ડાબા હાથમાં અથવા તો મહિલાના જમણા હાથમાં જો ખંજવાળ આવે છે તો આને બહુ શુભ સંકેત માનવામાં આવે છે। મિત્રો આનો મતલબ એ છે કે તમારા જીવનમાં પૈસાને લગતી સમસ્યા છે એ દૂર થવાની છે અને તે લોકોની આર્થિક પરિસ્થિતિ બહુ મજબૂત થવા જઈ રહી છે। તેમજ મિત્રો નંબર 2 ઉપર શંખની ધ્વનિ આવે છે। મિત્રો જ્યારે તમે સવારે ઊભા થાવ છો ત્યારે તમને તરત જ શંખનો અવાજ સંભળાવવા લાગે છે તો આનાથી જીવનમાં ઘણા બધા ચમત્કારો થશે તેવું માનવામાં આવે છે। મિત્રો આ સંકેત એવું કહે છે કે તમારો ખરાબ સમય હવે સારો થવા જઈ રહ્યો છે, એની સાથે જ તમારા જીવનમાં ઘણી મોટી ઉપલબ્ધિ થવા જઈ રહી છે। તેમજ નંબર 3 ઉપર આવે છે કે જો તમારા ઘરમાં અચાનક લાઈનમાં ચાલતી કાળી કીડીઓ જોવા મળે છે તેમજ તે ખાવાનું લઈને જતી હોય છે તો મિત્રો તમારે એવું સમજી લેવાનું કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનો પ્રવેશ થઈ ગયો છે અને તે ઘરમાં પૈસા આવવાનું શરૂ થઈ ગયું છે। તેમજ નંબર 4 ઉપર આવે છે કે જો સવારના સમયમાં તમારા ઘરમાં ગાય આવે છે તો તેને ભગવાનનો આશીર્વાદ આપણે માનવો જોઈએ અને તે જઈને રોટલી આપવી જોઈએ। આનો અર્થ એ છે કે લક્ષ્મી માતાએ પોતે જ આપણા ઘરના આંગણે આવીને આપણને આશીર્વાદ આપ્યા છે। તેમજ મિત્રો નંબર 5 ઉપર આવે છે કે જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે એ લીલોછમ થઈ જાય છે તો મિત્રો તમારે એવું સમજવાનું કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિની સાથે હવે ધનનો વરસાદ થવા લાગશે। તેમજ નંબર 6 ઉપર આવે છે કે સાવરણી અને લક્ષ્મી માતાને બહુ ઊંડો સંબંધ છે તો એવી જ રીતે જો તમને કોઈ સવારના પોરમાં સાવરણીથી વાળતું જોવા મળે છે તો તમે સમજજો કે તમે બહુ ધનવાન બનવા જઈ રહ્યા છો। સવારના સમયમાં જ્યારે તમે ઓફિસે જાવ છો તો તમને લગાતાર 5 દિવસ સુધી જો કોઈ સાવરણીથી ઝાડુ મારતું જોવા મળે તો મિત્રો તમારે એવું સમજી લેવાનું કે હવે તો મારી બધી જ મુશ્કેલી છે એ દૂર થવા જઈ રહી છે, તેની સાથે જ લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર રહેવાની છે। તેમજ નંબર 7 ઉપર આવે છે કે સવારના પોરમાં ઘરની બહાર તમને જો પૈસા નીચે પડેલા જોવા મળે તો આ પણ એક સારો સંકેત જ માનવામાં આવે છે।
આથી જલ્દી જ તમારી પાસે પણ પૈસા આવશે। એની સાથે જ જો કપડાં પહેરતા કે ઉતારતા સમયે જો પોતાના ખીચામાંથી પૈસા નીચે પડી જાય છે તો આ પણ એક ધન આવવાનો જ સંકેત છે। તેમજ નંબર 8 ઉપર આવે છે કે જો તમારા ઘરની બહાર આંકડાનો છોડ ઉગેલો જોવા મળે છે તો આ પણ એક પૈસા આવવાનો જ સંકેત માનવામાં આવે છે। આ વસ્તુ છે તમારા પૈસાની બાજુ ઈશારો કરે છે। આ વસ્તુ છે બહુ શુભ મનાય છે। તમારા ઘરમાં જલ્દી જ ધનનું આગમન થવાનું છે। તેમજ આ નંબર 9 ઉપર આવે છે કે જો તમારા ઘરમાં બિલાડી છે તે તેના બચ્ચાને જન્મ આપે છે તો તેને પણ મિત્રો વાસ્તુશાસ્ત્રમાં બહુ શુભ માનવામાં આવે છે। જો તમારા ઘરમાં કોઈ પણ ખૂણામાં અથવા તો મેડા ઉપર બિલાડી તેના બચ્ચાને જન્મ આપે છે તો તેને બહુ શુભ માનવામાં આવે છે। મિત્રો આ બિલાડીનું આપણા ઘરમાં તેના બચ્ચાને જન્મ આપવું એ તમે ધનવાન બનશો એવો ઈશારો કરે છે। તેમજ જો જ્યોતિષ શાસ્ત્રના અનુસાર મિત્રો ઘરના ખોરડા ઉપર કોઈ કિંમતી વસ્તુઓનું પડવું એ પણ બહુ શુભ માનવામાં આવે છે। જો કોઈ પક્ષી છે એ તમારા ખોરડા ઉપર કંઈ કિંમતી વસ્તુ પાડે છે તો આ પણ એક ધનવાન બનવાનો સંકેત છે। તેમજ નંબર 10 ઉપર આવે છે કે જો ઘરમાં એક સાથે 3 ગરોળી જોવા મળે છે તો તેને બહુ શુભ માનવામાં આવે છે। આ લક્ષ્મી માતાનો સંકેત માનવામાં આવે છે અને તેવું પણ માનવામાં આવે છે કે જો ગરોળીઓ એકબીજાનો પીછો કરતી આપણા ઘરમાં જોવા મળે છે તો આ ઘરને ઉન્નતિનો સંકેત આપે છે। મિત્રો દિવાળીના દિવસોમાં તુલસીના છોડમાં જો ગરોળીનો જોવા મળે છે તો તેને અત્યંત શુભ માનવામાં આવે છે। મિત્રો આ વસ્તુ છે એ બહુ ધન આવશે તેનો સંકેત આપે છે। મિત્રો કેટલાક લોકો ઘરમાં ગરોળીને જોઈને ડરી જાય છે। તેઓ એને જોઈ ઘરની બહાર ભાગવા લાગે છે। કોઈક વાર ગરોળી આપણા શરીર પર પડી જાય છે। શરીર પર ગરોળીનું પડવું શુભ અને અશુભ સંકેત આપે છે। શરીરના કેટલાક ભાગ પર ગરોળીનું પડવું શુભ માનવામાં આવે છે। એનાથી વયમાં વૃદ્ધિ, ધન, વસ્ત્ર, સફળતા વગેરેની પ્રાપ્તિ થાય છે। શકુનશાસ્ત્રમાં આની સાથે જોડાયેલા કેટલાક સંકેત અંગે જણાવવામાં આવ્યું છે। પુરુષોના જમણા અને મહિલાના ડાબા ભાગ પર ગરોળી પડવું શુભ માનવામાં આવે છે। જો તમારા શરીર પર ગરોળી પડે છે તો એને શુભ માનવામાં આવે છે। તમને રાજ્યથી લાભ થઈ શકે છે। તમારા પદ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ શકે છે। સરકાર પાસેથી પણ મદદ મળી શકે છે। જો કોઈ વ્યક્તિના જમણા કાન પર ગરોળી પડે તો એની ઉંમર વધે છે। ત્યાં જ વ્યક્તિ દીર્ઘાયુ થઈ શકે છે। ડાબા કાન પર ગરોળીનું પડવું પણ શુભ છે। જે વ્યક્તિના ડાબા કાન પર ગરોળી પડે છે એને ધન પ્રાપ્તિ થવાની સંભાવના છે। જો સૂતી સમયે તમારી બંને આંખો પર ગરોળી પડે છે તો એને અર્થ છે તમને ધન મળી શકે છે। આ શુભ સંકેત છે। તેમજ મિત્રો જો કોઈ પણ વ્યક્તિના ખભા પર ગરોળી પડે છે તો એમણે ચિંતા ન કરવી જોઈએ। એને એના કાર્યોમાં સફળતા મળી શકે છે। આ દુશ્મનો પર જીતના સંકેત પણ હોઈ શકે છે। તેમજ મિત્રો જો તમારા હૃદય પર ગરોળી પડે છે તો એનો મતલબ છે તમને અચાનક ધન પ્રાપ્તિ થઈ શકે છે। તમને અટકેલું બધું ધન પરત મળી શકે છે। જો તમારા જમણા હાથ પર ગરોળી પડે તો એનો અર્થ છે તમને રાજા સમાન સુખ પ્રાપ્ત થશે। આ તમારી સુખ સુવિધાઓમાં વૃદ્ધિના સંકેત છે। જો કોઈ વ્યક્તિના ચહેરા પર ગરોળી પડી જાય તો તેને મીઠાઈઓ કે મીઠો ખોરાક મળી શકે છે। તમારી કમર પર ગરોળી પડવાનો અર્થ છે કે તમે હાથી અથવા ઘોડા પર સવારી કરશો। જો ગરોળી તમારા સાથળ પર પડે તો તે શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો વ્યક્તિના નાક પર ગરોળી પડવી એ ધન પ્રાપ્તિનો સંકેત છે। તેમજ હાથ પર ગરોળી પડવી એટલે વસ્ત્ર લાભ થઈ શકે છે। તેમજ નંબર 11 ઉપર આવે છે કે જો તમને સવારના પોરમાં પોતાની આજુબાજુમાં શેરડી જોવા મળે છે તો એ પણ બહુ શુભ સંકેત માનવામાં આવે છે। આનો અર્થ એ છે કે તમારો સમય બદલવા જઈ રહ્યો છે। તેની સાથે જ મિત્રો નંબર 12 ઉપર આવે છે કે લક્ષ્મી માતાનું વાહન છે તે ઘુવડ છે। જો એ તમને તમારા ઘરની બાજુમાં વારે વારે જોવા મળે છે તો મિત્રો તમારે માની લેવાનું કે તમારા ઘરમાં લક્ષ્મી માતાનું આગમન થવા જઈ રહ્યું છે અને તમને જલ્દી જ અપાર ધનની પ્રાપ્તિ થશે। તેમજ નંબર 13 ઉપર મિત્રો આવે છે કે જો તમને સપનામાં પીળા અથવા તો લાલ રંગના ફૂલ જોવા મળે છે
તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે। તેમજ જો તમને સપનામાં લાલ સાડી પહેરેલી સ્ત્રી જોવા મળે છે તો તેને પણ અલગ દેવી લક્ષ્મીનો સંકેત માનવામાં આવે છે। મિત્રો, એક સપનામાં તમે ઊંચાઈ ઉપર ચડી રહ્યા છો તો તેને પણ એક ધનવાન બનવાનો સંકેત માનવામાં આવે છે। તેમજ નંબર 14 ઉપર આવે છે કે જો તમે કોઈ પણ કામથી બહાર જઈ રહ્યા છો તો કોઈ કૂતરો છે તેના મોઢામાં રોટલી લઈને જતો જોવા મળે છે તો આ એક એવો સંકેત આપે છે કે તમને પૈસાનો લાભ થવા જઈ રહ્યો છે। તેમજ નંબર 15 ઉપર આવે છે કે જો તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા વરસવાની હોય છે તો તમારી ઊંઘ છે એ વહેલા જ ઉડી જવા લાગે છે અને તેની સાથે જ બધી મુશ્કેલી દૂર થવા લાગે છે। મિત્રો, શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે જો તમારી ઊંઘ છે એ સવારે 3 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં ઉડી જાય છે તો મિત્રો તમારા જીવનની બધી જ સમસ્યા છે એ જતી રહે છે અને તેની સાથે જ માતાજીના આશીર્વાદ તમારી ઉપર રહેશે। તેમજ નંબર 16 ઉપર આવે છે કે જો મિત્રો તમને સપનામાં પોપટ જોવા મળે છે તો તમારે આને શુભ સંકેત માનવો જોઈએ। મિત્રો, સપનામાં જો પોપટ જોવા મળે છે તો તે એવો સંકેત આપે છે કે તમારી આર્થિક સમસ્યા છે એ જલ્દી જ દૂર થવા જઈ રહી છે અને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર વરસવાની છે અને તેની સાથે જ કોઈ પણ જગ્યાએથી તમને ધનનો લાભ થશે। તેમજ નંબર 17 ઉપર આવે છે કે જો તમને સપનામાં સાવરણી, ઘુવડ, હાથી, મોર, શંખ અથવા તો ગરોળી જોવા મળે છે તો મિત્રો હવે તમારે માની લેવાનું છે કે તમારું ધનવાન બનવાનું સપનું છે પૂરું થવા જઈ રહ્યું છે। તેની સાથે જ મિત્રો નંબર 18 ઉપર આવે છે કે જો તમને સવારના પોરમાં મંદિરમાંથી શંખનો નાદ સાંભળવા મળે છે તો મિત્રો તમારે એવું માની લેવાનું છે કે તમારો શુભ સમય હવે શરૂ થઈ ગયો છે। તેમજ જો તમે કોઈ પણ શુભ કાર્ય કરવા જઈ રહ્યા છો તો તમને બહાર કિન્નર જોવા મળે છે તો તેને બહુ શુભ માનવામાં આવે છે। જ્યારે તમને બહાર કિન્નર મળે છે તો મિત્રો તમારે તેને થોડા ઘણા પૈસા આપવા જોઈએ અને જો તેના બદલામાં તે તમને પાછા પૈસા આપે છે અથવા તો કોઈ પણ સિક્કો અથવા તો પૈસાની નોટ આપે છે તો મિત્રો તેને તમારે તમારા પાકીટમાં સાચવીને રાખવી જોઈએ। એનાથી તમારી વધારે પ્રગતિ થાય છે। તેની સાથે જ મિત્રો આપણા ઘરના આંગણે જો કોયલ બોલે છે તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે। આનાથી આપણા ઘરની પ્રગતિ થાય છે। તેમજ સવારે વહેલા જ્યારે તમે ઉઠો છો તો તમને નારિયેળના દર્શન થાય છે તો એવું માનવામાં આવે છે કે તમારી ઉપર લક્ષ્મી માતાની કૃપા છે એ વરસવાની છે। તેમજ મિત્રો સનાતન ધર્મ એટલે કે હિન્દુ ધર્મમાં સપના દેખાવાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે। શાસ્ત્રો અનુસાર સપનામાં જે જોવા મળે છે તેની સાથે ખરાબ કે સારી અસર જોડાયેલી હોય છે। કહેવાય છે કે જો સપનામાં કેટલીક વસ્તુઓ જોવા મળે તો જીવનમાં સુખ શાંતિ ઉપરાંત ચાલી રહેલી ધનની કમી પણ દૂર થાય છે। ધનનો લાભ માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે। હિન્દુ ધર્મમાં દેવી લક્ષ્મીના 8 સ્વરૂપોનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે જેમાંથી તેમના સ્વરૂપોમાંથી એક ધનની દેવી લક્ષ્મી પણ છે। જો કોઈ વ્યક્તિ પર માતા લક્ષ્મીની કૃપા બને છે તો તેને જીવનમાં ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓ નથી આવતી અથવા તો માતા લક્ષ્મી કોઈની સાથે નારાજ થઈ જાય છે તો તે વ્યક્તિના જીવનમાં કલેશ અને દરિદ્રતા આવી શકે છે। લોકો ધનની પ્રાપ્તિને ઘરમાં માતા લક્ષ્મીનું આગમન પણ કહે છે। જીવનમાં અથવા ઘરમાં ધનની દેવીના આગમન સાથે ઘણા સંકેતો સંકળાયેલા છે। આ સંકેતોના દેખાવ પર એવું કહી શકાય કે પૈસા ખૂબ જ જલ્દી પ્રાપ્ત થઈ શકે છે। તેવી જ રીતે સપનામાં કેટલીક વસ્તુઓ જોવી એ પણ પૈસા આવવાના સંકેત છે। તો મિત્રો અમે તમને આવા જ કેટલાક સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। શાસ્ત્રો અથવા હિન્દુ માન્યતાઓ અનુસાર જો સપનામાં મધપૂડો જોવા મળે તો તેને એક રીતે ધનલાભનો સંકેત માનવામાં આવે છે। સપનામાં આ જોવા પર તમારે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના ઉપાય કરવા જોઈએ। તેમજ મિત્રો જો તમને સપનામાં સાપનું દર દેખાય છે તો તે ધન આવવાનો સંકેત પણ હોઈ શકે છે। શું તમે જાણો છો કે સપનામાં ઉંદરને જોવું પણ શુભ છે?
ભગવાન ગણેશની સવારી ગણાતા ઉંદર સપનામાં જોવામાં આવે તો પણ જીવનમાં ધન ઉપરાંત સુખ સમૃદ્ધિ લાવી શકાય છે. જો આવું થાય ત્યારે બહાર જઈને ઉંદરોને ખાવા પીવાનું દાન કરવું જોઈએ. તેમજ મિત્રો, જો સ્વપ્નમાં કોઈ પણ દેવી દેવતાના દર્શન પણ શુભ માનવામાં આવે છે. જો તમે સૂતી વખતે દેવી લક્ષ્મીના દર્શન કરો છો તો એવું માનવું જોઈએ કે તમારી ધન સંબંધિત સમસ્યાઓ જલ્દી દૂર થઈ જશે. જો તમે અન્ય દેવી દેવતાઓને જુઓ છો તો તમે જીવન સંબંધિત અન્ય લાભો પણ મેળવી શકો છો. તેની સાથે જ મિત્રો, ઘરના આંગણામાં પક્ષી દેખાવા બહુ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પક્ષી પોતાની સાથે ખુશહાલી લાવે છે. પક્ષીઓને શાંતિ અને ઐશ્વર્યનું પ્રતીક માનવામાં આવે છે. જો પક્ષી સવારમાં તમારી છત કે બાલ્કનીમાં આવીને કલરવ કરે તો તેનાથી આખો દિવસ સારો પસાર થાય છે. આ સંકેત આપે છે કે તમને જલ્દી જ કોઈ શુભ અવસર મળશે. તેમજ મિત્રો, જો તમારા ઘરમાં કોઈ પતંગિયું ઉડતું આવે તો તે પોતાની સાથે શુભ સમાચાર લાવે છે. પતંગિયાની પાંખ રંગીન હોય તો માનવામાં આવે છે કે લવ લાઈફ સાથે સંબંધિત કોઈ સારા સમાચાર મળે છે. તેવામાં કાળું પતંગિયું દેખાવાનો અર્થ છે કે તમને કરિયર અથવા બિઝનેસમાં કોઈ શુભ સમાચાર મળશે. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્રના અનુસાર શનિવારના સમયે સફાઈ કર્મચારીઓ ઝાડુ લગાવતા દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો ઘરની બહાર જતા દેખાઈ જાય તો સમજવું કે જે કામ માટે બહાર રહી રહ્યા છે તેમાં સફળતા જરૂર હાંસલ થશે. જો તમે સવારના સમયે સફાઈ કર્મચારી દેખાઈ જાય તો પોતાની યોગ્યતા અનુસાર તેમને વસ્ત્ર, અનાજ અથવા પૈસા આપી શકો છો. આનાથી શનિ દોષથી પણ છુટકારો મળી શકે છે અને શનિદેવ પણ પ્રસન્ન થાય છે. તેમજ મિત્રો, શનિવારના દિવસે સવારના સમયે કોઈ જરૂરમંદ અથવા તો ભિખારી તમારા દરવાજામાં કંઈક માંગવા આવે તો તેને ખાલી હાથ પાછા ફેરવવા ન જોઈએ. આવું કરવું શુભ માનવામાં આવે છે. શનિદેવ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિ, ધન સંપદાના આશીર્વાદ આપે છે. તેમજ મિત્રો, જો શનિવારે સવારના સમયે કાળા કૂતરાનું દેખાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કારણ કે કાળું કૂતરું શનિદેવનું વાહન માનવામાં આવે છે. આવામાં તમને શુભ સમાચાર મળી શકે છે. આ સાથે જ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે. આ સાથે જો તમારી સાડાસાતી, પનોતી, શનિ દોષ અથવા મહાદશા ચાલી રહી છે તો કાળા કૂતરાને રોટલીમાં તેલ અથવા ઘી લગાવીને ખવડાવી દો. આવું કરવાથી શનિદેવ ખૂબ જ પ્રસન્ન થશે. તેમજ મિત્રો, શનિવારના દિવસે જો કાળો કાગડો તમારા ઘરમાં આવે તો આને શુભ સંકેત માનવામાં આવે છે. આનો મતલબ છે કે તમારા ઉપર શનિદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થઈ જાય છે. બીજી તરફ, જો શનિવારના દિવસે કાગડો તમારા માથામાં ચાંચ મારે તો અશુભ સંકેત માનવામાં આવે છે. એટલા માટે એ બાબતમાં થોડું ધ્યાન રાખવું. તેમજ મિત્રો, ઘરમાં કબૂતરનો માળો હોવો એ પણ સુખ અને શાંતિનું પ્રતીક છે. ઘરની બાલ્કનીમાં કબૂતરનું આગમન સુખ અને શાંતિની નિશાની છે. તેનાથી તમને ઓછા સમયમાં મોટી સફળતા મળી શકે છે. આ એક સંકેત છે કે ભવિષ્યમાં તમારા જીવનમાં સફળતાની શક્યતાઓ છે. આવનાર સમય તમારા માટે સકારાત્મક હોઈ શકે છે. તેને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો કબૂતર બાલ્કનીમાં ઈંડા મૂકે તો સમજવું કે તે તમારા માટે વધુ શુભ છે અને આ વસ્તુ તમારા ઘરમાં લક્ષ્મીને લઈને આવશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.